ચાલો તો આપણી બિરયાની રેડી છે, એટલે હવે ધીમા ગેસ પર ફેરવવા માટે સ્પેશિયલી ધીમા ગેસ પર રાખીએ અને આપણે 20 મિનિટ સુધી મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો આજે તો રજા પડી, મારી પહેલો દિવસ છે અને આજે આખું વીકથી છે ને વરસાદ જ પડ્યો છે. બહુ જ વરસાદ આખું વીકની પડ્યો, રસ્તામાં પણ બહુ લાગતો હતો રસ્તો દરરોજના. અને અત્યારે પણ ચાલુ જ છે જો, કેમ કે વરસાદ બંધ જ નથી થતો. કેટલા દિવસ થઈ ગયા, અત્યારે 10 થી 12 દિવસ થઈ ગયા વરસાદ એમને એમ જ છે. અને કંઈ જવાતું પણ નથી ને કંઈ ઓલું પણ નથી કે કાં જાય એમ. જોઈએ આજે શું કરી શકીએ છે તમારા માટે. તો વિડીયોમાં રહેતો એન્ડ સુધી, અને બહુ વિડીયો સરસ બનશે. અને ખાસ તો કુકિંગના અત્યારે બનાવીએ છીએ, કેમ કે કંઈ જતા જ નથી અને કંઈ ઓલું નથી રાખતું કે કંઈ જાય, કેમ કે આખું દિવસ વરસાદનું વેધર હોય છે અને તો કંઈ જવાઈ શકે એવું શક્યતા નથી બનતી. ખાસ તો ગાર્ડનમાં પણ કંઈ જતા નથી ને કંઈ પાર્કમાં પણ જવાતું નથી કે કંઈ કરી શકાતું પણ નથી. તો ઘરે ને ઘરે જ છે ને છોકરીઓ હમણાં જો સ્કૂલ ગયું છે બંને. અને આજે થોડુંક વિચાર છે બાથરૂમમાં થોડુંક કામ કરવાનું. અને અહીંયા કિચનમાં છે ને ઉપર બાથરૂમમાં એકવાર પાણી લીક થઈ ગયું હતું. એના લીધે આખી દિવાલ છે ને ખરાબ થઈ ગઈ છે. તમને બતાવો, પાણી ઉતર્યું હતું ને તો આખી કિચનમાં ક્રેક થઈ ગઈ છે, આખી વોલમાં ને ત્યાં ઉપરથી જો પડ્યું તો આખું દિવાલ ખરાબ થઈ ગયું ને બધું ક્રેક થઈ ગયું આખું પાણીના લીધે. અને કામ કરવાનું છે, અત્યારે હવે કંઈ કરી શકે એવું નથી. જોઈએ છે સમર થોડુંક આવે ને ત્યારે જ થશે, કેમ કે લાગે છે એવું કે બધું કલર ને બધું કાઢવું પડશે કદાચ, ને ઘણું બધું ચેક કરવું પડશે. તો જોઈએ કેવી રીતના કરી શકે. અને ગાર્ડનમાં તો છે કંઈ નહીં, પણ તમને પાછું પણ અપડેટ તો આપું. ચાલો ગાર્ડનમાં જઈએ આપણે અને ગાર્ડનમાં જોઈએ શું છે આપણી પાસે. તો તમને હું બતાવીશ આગળ. એકવાર છે ને સંપલ ચેન્જ કરી નાખીએ અને કબૂતરના દાણા પર લેતા જઈએ. તો દાણા પર નાખીએ એકવાર આજે. એટલે હું તો 4 દિવસ કામ પર ગયો હતો તો બહુ બિઝી હતો, પણ દાણાનું છે ને જો અહીંયા કેટલા પડ્યા છે દાણા એના માટે. એક આખું મોટું બેગ છે 12 કિલોનું અને એક પાછું બકેટ પણ છે, એ પણ આખું ભરેલું જ છે. તો અહીંયા પણ જો દાણા ડેઈલીના એક ભરીને જતું હોય છે. અને તો દરરોજના છે ને એક આ પાઉલ જાય છે કબૂતર માટે. અત્યારે આગળ આવી જાય ને આવી જાય તો જો બતાવું, ત્યાં સામે બેઠા ઉપર નળિયા ઉપર રૂફ ઉપર બહુ બધા, ને આપણા રૂફ ઉપર પણ બેઠા છે. તો બોલે છે બતારે. ને આપણે છે ને આગળ તમને ગાર્ડનનું થોડુંક અપડેટ આપું, કેમ કે ગાર્ડન છે ને કેટલો સમયથી બહુ વરસાદ સ્ટોપ થયો છે એટલે પડતો નથી. આમ અત્યારે પાણીનું લૂતું ભર્યું છે. આગળ સવારના ચાલુ હતો, સ્કૂલે મૂકવા ગયો ને ત્યારે તો અત્યારે ખાલી 10 મિનિટથી 10 મિનિટમાં બંધ થઈ ગયું. ના છે ઝાડ બધા આવા થઈ ગયા છે, મુજાઈ ગયા છે કાળા ઠંડીના લીધે. પણ એની નીચે જો થડમાં કેટલા બધા અંકુર ફૂટી પડ્યા છે અત્યારે. હવે એનું કેર કરવું પડે થોડુંક, તો થોડુંક સરસ રીતે થઈ જાય પાછા. આ બધા અંકુર ફૂટ્યા છે ને આ બધીમાં જો આખા લીમડી આવી ગયા છે. તો બધા ઝાડના થડમાં અંકુર ફૂટી ગયા છે અત્યારે. જેમ કે જો એમાં છે, આમાં છે. તો નવા ઝાડવા છે ને અંકુર ફૂટીને ચાલુ થઈ ગયા છે થવાનું તૈયારી. અને ગુલાબના ઝાડવા તમને ખાસ બતાવવાના હતા આજે, કેમ કે કેટલા દિવસ થઈ ગયા મેં અહીંયા આવ્યો નથી ગાર્ડનમાં પણ જોવા કે કંઈ કરવું પણ નથી ગાર્ડનની અંદર. તો કોક અહીંયા આવ્યું છે, ક્યારો બધી ક્લીન કરીને નાખી ગયા છે માં એવા લાગે જ્યોતિના મમ્મી. તો આ બધું સાફ કરી ગયા અને આ ધાણા છે હજી, તો એ વાઢીને લઈ જાય છે ને કટ કરીને.
અહીંયા જો જે નાના ગુલાબ હોય ને જમીનમાં કે કે અંદર જ રહી, તો આ ઈસ છે ગુલાબડી, અને એનું અત્યારે મોર આવી ગયો છે બધીમાં. એટલા જ ઝાડવા રહે, બહુ મોટા થતા નથી કે બહુ ઝીણા ઝીણા રહે. આ એક જ ઝાડ થોડુંક ડાયરથી મોટી થઈ ગઈ હતી, અને આ જે ડાયરું વાયેલી હતી ને એ છે અહીંયા. આમાં જો અંકુર ફૂટી પડે બધીમાં. અને આને જો કટ કરી નાખ્યું હતું, ત્યાં આખા પાખા રાખ્યા બધી ડારખા, તે અંકુર બધીમાં મસ્ત નીકળી પડ્યા છે, ફૂટી ગઈ પડ્યા છે બધીમાં. તો એ બધા સારા છે ને આને કટ કર્યું નથી હજી, કેમ કે આને કટ કરવાનું હતું. તો લાસ્ટ ટાઈમ કટ કર્યું ને તો ડાયરેક્ટ સુકાઈ ગઈ, એટલે પછી મેં કટ નહીં કર્યું આ વખતે, એને રાખ્યું છે એમને. તો કદાચ જોશું નેક્સ્ટ યર કટ કરશું. અને આ પણ જો ઝીણી ગોદાવરી, એકદમ ઝીણા ફૂલ હોય, એમાં પણ થડમાં આખા નીકળી પડ્યા છે એકદમ હાવ ઝુંબા ને ઝુંબા ફ્લાવર નવા ઓલા. અને ગાર્ડન તો આખું ચપચપ્યું થઈ ગયું છે, આખું ચપક ચપક બોલે છે. કેટલો સમય થઈ ગયો, ગ્રાસ બ્રાસ કંઈ કાપ્યું નથી ને, એકલું શું કહેવાય કે એકદમ કીચડ જેવું થઈ ગયું છે. હવે એને એક દિવસ વરાળ પડે તો કંઈક સાફ સૂફ કરીએ, વરાપ જ પડતી નથી. અત્યારે કે 10-15 દિવસ થઈ ગયા, 1-2 દી વરાપ પડે તો આ વચ્ચે પાછું વરસાદ ચાલુ, તો એમાં કંઈ સમજ પડતી નથી. ને આપણી બાઇક તો પડી ગઈ ઊંધી, અહીંયા આખી અઠી પડી ગઈ. આ બધી સાયકલો છે, 3 સાયકલ છે ને એક એક્સરસાઇઝ સાયકલ છે. આનું તમને ખબર પછી બતાવીશ કોઈ વાર. અત્યારે બધું વરસાદ છે ને ભીજાઈ ગયું છે, બરાબર નથી લાગતું. તો આપણે આવી ગયા ઘરની અંદર ને ભગવાનના દર્શન કરાવું. ટીવીમાં ડાયરેક્ટ ધ ભજન ચાલુ છે, અને આવી ગયું ભગવાનનો ફોટો હતો ત્યાં આવ્યો ભેગી, અને જેવું સેન્સ કરે દાદાનો તસવીર આવી ગઈ ફોટો. અને બસ આટલું જ કહેવાનું હતું આજે. પણ જોશું આગળ જ્યોતિ આ ઉઠે છે અને શું કરવાનું છે એ. ગઈકાલે જ્યોતિને જરાક કામ પર વહેલું જવાનું થઈ ગયું, તો અચાનકથી ભાગી ગઈ કામ પર, અને રહી ગયો વિડીયો બનાવવાનો, બ્લોગ બનાવવાનો હતો. તો એક દિવસ માટે ગેપ પડી ગયો પાછો. વિડીયો ખાસ જોજો, એન્ડ સુધી જોજો, અને વિડીયોને શેર પણ જરૂર કરજો, અને વિડીયોને લાઇક કરજો. ખાસ લાઇક કરો તો પણ બહુ થઈ ગયું, અને શેર કરો તો બહુ થઈ ગયું. અને વિડીયો પૂરો જોજો, જેથી તમને ખબર પડે કે શું શું એમાં અંદર હોય. ગઈ વાર સ્કીપ કરીએ ને ઘણું બધું રહી જાય, અને પછી કોઈ એમ કહે કે મેં તો જોયો તો વિડીયો પણ એમાં તો કંઈ હતું નહીં, પણ આપણે ઓલરેડી સ્કીપ કરીને કાઢી નાખ્યું હોય. એટલે ખાસ એટલા માટે કહું છું કે વિડીયોને સ્કીપ નહીં કરવાનું. કોઈનો વિડીયો હોય તો ચાક જોવાનું શાંતિથી, પણ વિડીયોને શેર જરૂર કરજો કોઈને. અને વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરવાનું ભૂલતા નહીં. તો સબસ્ક્રાઈબ કરશો તો તમને નેક્સ્ટ વિડીયો તમારી રીતે જ મળી જશે, કોઈને શેર કરવો ના પડશે. તો આવી જ રીતના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? ચાલો ઉઠા અને બસ કુકિંગનું કામ ચાલુ કરીએ. તો ચાલો વેજ બિરયાની બનાવીએ આજે. લીલા મટાણા મમ્મી ગ્રીન પીસ કે તે લાવ્યા છે. તો ચાલો મેં બટેટું લેવા આવી ગઈ છે, 2 બટેટા ઓલરેડી લઈ આવ્યા છે. તો બકાલું લઈ લીધું છે, એટલે ગવાર પણ લીધો છે. તો ચાલો તો ગવાર પણ લઈ લીધો છે ને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે ગવારની એકમાંથી 3 પીસ કરી નાખીએ. ફૂલકોબી પણ લઈ લીધી છે, ને ગરમ પાણીમાં પલાળી છે, કેમ કે એમાં અંદર જંતુ બહુ હોય છે. તો ચાલો પલળી જાય અને ધોવાઈ જાય. તો બિરયાની માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને ગરમ મસાલા નાખવાનો છે. ચાલો મસાલો આપણે આખો મસાલો લીધો.